MS યુનિવર્સિટીની અંદર પ્રોફેસર પરિમલ વ્યાસ ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ કુલપતિ, મોટા પાયે ભરતીમાં ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને એની સમગ્ર વ્યાપક તપાસ થઈને એનો અહેવાલ ગાંધીનગરમાં બેઠેલા શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે એ શિક્ષણની ગુણવત્તા સુધારવાને ભ્રષ્ટાચારને રોકવાને બદલે એના અહેવાલને અભેરાએ ચડાવી દીધો છે. આજ દિન સુધી એની આગળની કાર્યવાહી નથી થતી. એ પછી PF પ્રોવિડન્ટ ફંડનું કર્મચારીઓની બાબતની હોય, વિસંગતતા જમા ન કરાવે એની તપાસ હોય. એમના સમયની અંદર લાગતા વળગતાઓને કેવી રીતે નિમણૂક આપવામાં આવી એની પણ વિવાદાસ્પદ નિમણૂકોની બધી ફરિયાદો થઈ. તપાસમાં પણ ખુલ્લું પડ્યું. એનાથી આગળ પ્રોફેસર શ્રીવાસ્તવ જેની ડિગ્રી અને એનો શૈક્ષણિક અનુભવ જે ગુરુ પોતે પોતાના જ અનુભવમાં ગોલમાલ કરીને આવે એ MS યુનિવર્સિટી વિશ્વ પ્રખ્યાત યુનિવર્સિટીના કુલપતિ બને. બનાવનાર કોણ? જે તે સમયે એમને નિમણૂક આપવાની સમયે પણ જે તે અધ્યાપકોએ અને શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા લોકોએ રજૂઆત કરી, પણ સરકારને ગમતા હતા. વ્યાપક વિરોધ થયો. નામદાર વડી અદાલત ગુજરાતમાં ચાલ્યો કેસ લાંબો, અને એમને ખબર પડી કે હવે બચવાનો કોઈ આરો નથી. તો એમની સમય મર્યાદા પૂરી થાય, ટર્મ પૂરી થાય એના 1 મહિના પહેલા એમને નામદાર વડી અદાલતમાં રાજીનામું પાછલા બારણે આપી અને સંપૂર્ણપણે બચાવી લેવાનું પાપ પણ ભાજપ સરકારે કર્યું છે.